આણંદ સુપર માર્કેટના વ્યાપારીઓની ધડકનો વધારતી તારીખ પર તારીખ કરમસદ આણંદ મહાનગરપાલિકાએ આણંદ સુપર માર્કેટને જર્જરિત થવાના કારણે પડી જવાનો કે ધરાશય થવાના ડરથી અંદરના તમામ કબજેદારોને કબજો ખાલી કરવાની નોટિસની તારીખો એક પછી એક આપતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ઘર કરી ગયો છે. કેટલાક વેપારીઓ નામ ન જણાવતા કથિત અને હૃદય સ્પર્શે તેવી વાત કરે છે, જેમાં આ મિલકતના તમામ કબજેદારો જ્યારે સમયસર ભાડું આપતા હોય ત્યારે આવી મિલકતને સમય અંતરે સમારકામ કરાવવું પણ એટલું જ જરૂરી બને છે. ટૂંકા ગાળામાં જર્જરિત થવા પાછળના કારણો બિલ્ડરના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની બેદરકારી, મેનેજમેન્ટનો અભાવ જાણવા મળે છે, જે શરમજનક. આટલી મોટી સંખ્યામાં આટલી બધી દુકાનદારો જાય તો ક્યાં જાય એ પણ એક પ્રશ્ન જ છે ને. હજારોની સંખ્યામાં ગ્રાહકો આવે છે અને અસંખ્ય પરિવારો આ સુપર માર્કેટ થકી ચાલે છે. જે સમારકામના અભાવે જર્જરિત બનેલી સુપર માર્કેટ બંધ થતા શું કરવું અને ક્યાં જવુંના વિકલ્પોની શોધમાં છે. આમાં દોષ કોનો કહેવાય તે જણાવશો? આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.